હરિયો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે પાઠ નંબર 17 આ વિડિયો લેક્ચરમાં આપણે બેરોજગારી વિશે શીખતા હતા. બેરોજગારી એના પ્રકારો વિશે આગળના વિડિયો લેક્ચરમાં જોયું છે. હવે આપણે જોવાનું છે બેરોજગારીના પ્રમાણ એટલે કે બેરોજગારીનું સ્વરૂપ. ભારતમાં બેરોજગારીના સ્વરૂપની ચર્ચા કરો. સૌથી પહેલા આપણે એવું માનીએ કે જેમ ગરીબીમાં જે આંકડાઓ શીખ્યા હતા કે આપણે ત્યાં 27 કરોડ ગરીબ છે, ગામડામાં ગરીબ વધારે છે, શહેરમાં ગરીબ ઓછા છે, એમ આપણે બેરોજગારીના પણ આંકડા શીખવાના છે. ભારતમાં બેરોજગારીનું જે પ્રમાણ છે એ આંતરરાજ્યમાં અસમાનતા છે. એટલે કે બધા રાજ્યોમાં એક સરખા બેરોજગારીના આંકડા નથી. કોઈ રાજ્યમાં બેરોજગારીનો દર વધારે છે તો કોઈ રાજ્યમાં બેરોજગારીનો દર કેવો છે? ઓછો છે. બીજું, બેરોજગારી એની જે બાબતો છે તેનો સાચો આંકડો આપણે જાણી નથી શક્યા, પરંતુ આપણે ત્યાં જે બેરોજગારી છે એ ખૂબ વધારે અને વ્યાપક છે એમ તો કહી શકાય છે. કારણ કે એ બેરોજગારી જે છે એ બેરોજગારીના સાચા આંકડાઓ આપણને પ્રાપ્ત કાં તો રાજ્ય સરકારની કે કાં તો કેન્દ્ર સરકારની કાંઈ પણ ખામીઓને કારણે જાણવા નથી મળ્યા, પણ જુદા જુદા સર્વે થયા છે, જુદા જુદા સમયે જે આંકડાઓ બહાર આવ્યા છે તે આપણે જાણી શકીએ છીએ. સૌથી પહેલા ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય, આપણું જે શ્રમ મંત્રાલય કહેવાય છે, કે જે શ્રમિકો છે, કામદારો છે, એ કામદારો કે મજૂરોના જે રક્ષણ માટે બનાવેલું આ મંત્રાલય છે એના દ્વારા, અને આપણે ત્યાં નેશનલ સેમ્પલ સર્વે NSS કરવામાં આવે છે. એટલે કે ઘરે ઘરે જે વસ્તી ગણતરી થાય તેવી રીતે આ NSS ના કાર્યક્રમ છે એ બંને દ્વારા ભારતની અંદર બેરોજગારીના જે આંકડો છે ઘણો વિશાળ છે એ આપણને જાણવા મળ્યો છે. કોના દ્વારા? શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અને નેશનલ સેમ્પલ સર્વે. આમ તો બેરોજગારીના આંકડાઓ જાહેર કરવાની જવાબદારી આપણે રોજગાર વિનિમય કચેરીઓની હોય છે. કોની હોય છે? રોજગાર વિનિમય કચેરીની. પણ રોજગાર વિનિમય કચેરીમાં ઘણા બધા લોકો પોતાના નામ નથી નોંધાવતા, અથવા તો રોજગાર વિનિમય કચેરીની જે વ્યાપક કામની જે શું કહેવામાં આવે છે વિશાળતા હોવી જોઈએ તે નથી થઈ શકી, અને એના કારણે એ સાચો આંકડો નથી મળી શકતો. છતાંય આપણે જેટલા આંકડા મળ્યા છે તેની ચર્ચા કરીશું. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણા દેશની અંદર 116 મિલિયન લોકો બેરોજગાર હતા. કેટલા મિલિયન લોકો? 116. 1 મિલિયન બરાબર 10 લાખ, તો 116 મિલિયન બરાબર 11.6 કરોડ. એટલે 11 કરોડ ને 60 લાખ લોકો બેરોજગાર નોંધાયા છે. એમાંથી 32 મિલિયન લોકો કેવા છે? તો અશિક્ષિત છે. અશિક્ષિત એટલે ભણ્યા નથી તે. એટલે મોટે ભાગે અશિક્ષિત લોકોમાં બેરોજગારી ઓછી છે, પણ વધારે બેરોજગારી શામાં જોવા મળી છે? શિક્ષિત લોકોમાં જોવા મળી. 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર છે. એટલે શું કે જે ભણ્યા હોય, ઉચ્ચ અભ્યાસ કર્યો હોય, અથવા માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકના વર્ગો પૂરા કર્યા હોય એવા લોકો 84 મિલિયન એટલે કે 8.4 કરોડ લોકો, જ્યારે અશિક્ષિત માત્ર કેટલા હતા? 3.2 કરોડ લોકો છે. એનો આપણને આ ખ્યાલ આવી જાય છે. હવે 15 થી 24 વર્ષની ઉંમરના અંદાજે કેટલા કરોડ લોકો બેરોજગાર છે? 4.70 કરોડ. દેશની અંદર ઉત્પાદનનો મોટા ભાગે આધાર આ 15 થી 24 વર્ષની ઉંમરના લોકો પર હોય, કારણ કે એ લોકો કામ કરવામાં એટલા નિપુણ હોય જેથી કરીને કામની જે માત્રા છે વધી શકે છે, ઉત્પાદન ક્ષેત્રમાં વધારો થઈ શકે છે. પણ એવા લોકો 4.70 કરોડ તો એ લોકો છે 15 થી 24 વર્ષની વયના જે યુવાન છે તે છે.
ચાલો, લેબર બ્યુરો. આપણે ત્યાં જે હમણાં કીધું કે શ્રમ મંત્રાલય, તો એ લેબર બ્યુરો, લેબર એટલે શ્રમિક. તો શ્રમિકોના જે કલ્યાણ માટે રચાયેલું મંત્રાલય છે એ લેબર બ્યુરોએ જે સર્વે આપ્યો છે તે મુજબ 2013-14 માં ભારતમાં બેરોજગારીનો દર કેટલો છે? 5.4% છે. એટલે કે 1000 કામ કરનાર લોકોની સામે 54 લોકોને બેરોજગાર થવું પડે છે. જ્યારે ગુજરાતમાં 12 છે. એટલે કે 1000 લોકોએ 12 વ્યક્તિને, એટલે 1.2% છે. કેટલા ટકા થયા? 1.2% થયા છે. 2009-10 માં ભારતમાં શહેરી વિસ્તારમાં દર 1034 વ્યક્તિઓ, એટલે કે શહેરોમાં બેરોજગારીનો દર 3.4%. ગામડામાં 16, એટલે ગામડામાં બેરોજગારી ન જોવા મળે. કોઈને કોઈ વ્યવસાયમાં, ખેતી હોય, પશુપાલન હોય, અન્ય નાના મોટા ગૃહ ઉદ્યોગો હોય, એ બધાની અંદર જોડાઈ જાય છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં 1.6 મિલિયન 1.6%, એટલે કે 16 વ્યક્તિઓ બેરોજગાર છે. ઉલટું થયું, ખબર હોય તો. ગામડામાં ગરીબી વધારે અને બેરોજગારી ઓછી. શહેરમાં ગરીબી ઓછી અને બેરોજગારી વધારે. ચાલો આગળ. ઈસવીસન 2013 માં ભારતમાં સ્ત્રીઓનો બેરોજગારીનો દર પણ કેટલા ટકા કીધો છે? 7.7% છે. એટલે હવે પહેલા તો પુરુષો જ રોજગારી માટે શોધ કરતા હતા, હવે તો સ્ત્રીઓ પણ બેરોજગાર છે અને સ્ત્રીઓ પણ રોજગારી શોધે છે. કેટલા કયા છે? 7.7%, એટલે 77. 1000 સ્ત્રીઓએ 77 સ્ત્રીઓ રોજગારીની શોધમાં છે. હજી તો આ આંકડો નાનો છે. વર્તમાન આંકડાઓને જોયો તો આપણને વિશાળ બતાવી શકાય. આ 11.6 કરોડ નહીં, અત્યારે 20 કરોડથી પણ વધારે લોકો બેરોજગાર જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ બેરોજગારી ક્યાં છે? તો કે સૌથી વધારે બેરોજગારી સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, આ રાજ્યોની અંદર સૌથી વધારે બેરોજગારી છે. કેમ બેરોજગારી સૌથી વધારે છે? તો કે આ રાજ્યો જે છે એ એક તો ડુંગરાળ વિસ્તારો છે, ભૌગોલિક જે એમની સ્થિતિ છે એ ભૌગોલિક સ્થિતિ વ્યવસ્થિત નથી. બીજી વાત કે આ વિસ્તારમાં જનજાતિ લોકો હશે. ત્રીજું કે એમની પાસે ખેતીની જમીન નથી, એટલે ખેત મજૂર કે ગણોતિયા તરીકે કામ કરવું પડે છે. અને આ બધાને કારણે એમાં બેરોજગારીનો દર વધારે છે. આવકની, સંપત્તિની અસમાનતા જોવા મળે છે. ચાલો, હવે ભારતમાં બેરોજગારીનો દર ઓછો હોય તેવા રાજ્યો કયા કયા? હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત અને ચંડીગઢ. આ રાજ્યોની અંદર બેરોજગારીનો દર ઘણો કેવો છે? ઓછો છે. એટલે ગુજરાતની અંદર પણ બેરોજગારી છે એવું નથી, કારણ કે આગળ ભણી ચૂક્યા કે ગુજરાતમાં દર 12 વ્યક્તિઓ, એટલે કે 1.2% બેરોજગારીનો દર છે. પણ આ આંકડો સાચો નથી. આ આંકડો 5%ની પર છે. આપણે બેરોજગારીની અંદર ચોથા કે પાંચમા ક્રમે આવી પહોંચ્યા છીએ. પહેલા આપણી સાથે ઘણી સારી બાબત હતી. કયા વર્ષની હતી? 13-14 માં. પણ અત્યારે એ બેરોજગારીનો દર જે વધી છે એ વધીને 5%ની ઉપર, એટલે કે 50 વ્યક્તિઓ થઈ ગયા છે. અહીંયા આપણે જે 12 ભણીએ છીએ ને ત્યાં 50 થઈ ગયા છે, એનાથી વધારે છે. તો ચાલો, ભારતમાં બેરોજગારી. હવે વિશ્વમાં આપણે જાણીએ છીએ કે જે લોકો પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે એવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોમાં વિશ્વના જે દેશો છે એમાં ભારતના 66% છે. ભારતના કેટલા ટકા યુવાનો છે? 66%, જેમની પાસે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત છે. જો આ બધા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ માને ને તો આપણા દેશને ચાઇના કરતા, અમેરિકા કરતા કે અન્ય દેશો, વિકસિત દેશોની હરોળમાં લાવી દે એમ છે. પણ યુવાનો ઉપર વધારે ભાર આપવો પડે, એમની જે તાલીમ હોય એમના ઉપર ભાર આપવો પડે. તો ચાલો, ભારતમાં બેરોજગારીના પ્રમાણની આપણે વાત કરી. હવે વાત કરીએ
બેરોજગારીના કારણો, જેમ ગરીબીના કારણો જવાબદાર હતા એમ બેરોજગારી માટે પણ ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે ત્યાં કેવું છે કે માત્ર પુસ્તકનું જ્ઞાન, સૈદ્ધાંતિક જ્ઞાન એટલે કેવું કહેવાય પુસ્તકનું જ્ઞાન, બધાને ચોપડીમાં બેક ટુ બેક શું કે પુઠ્ઠાની વચ્ચે જેટલું આવ્યું એટલું આવડતું હોય પણ વ્યવહારમાં નહીં આવડે. એટલે માત્ર યુવક યુવતીઓમાં સૈદ્ધાંતિક જ્ઞાન છે, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન, જે એને વ્યવહારિક જ્ઞાન કહેવાય, આપણે કે ને ભણ્યો પણ ગણ્યો નહીં, એવી પરિસ્થિતિ છે. એ વ્યવહારિક જ્ઞાનનો, ટેકનિકલ કે પ્રાયોગિક જ્ઞાનનો કે કૌશલ્યનો શું જોવા મળે છે? અભાવ છે. કમ્પ્યુટર ભણ્યા હોય આપણને બધું આવડે પણ કમ્પ્યુટર ચલાવતા ન આવડે. વિજ્ઞાનની અંદર, થિયરીની અંદર એવા પ્રયોગો દોરી દીધા હોય, એવા પ્રકારની આપણે સમીકરણથી એવા ખ્યાલો લાવી દીધા હોય, પણ પ્રયોગશાળામાં અથવા વ્યવહારિક જીવનમાં એ વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો થાય તો એ થઈ શકતો નથી. એનો અભાવ જોવા મળે છે. આ પહેલું કારણ છે. બીજું છે વસ્તી વધારો. કારણ કે બેરોજગારી વધારવામાં કોનો ફાળો છે? વસ્તી વધારો છે. આજ તમે જોઈ શકો છો કે દેશની અંદર 2011 માં પરિસ્થિતિ હતી, હવે 2021 માં તો 36 કરોડની આસપાસ વસ્તી થવા આવી છે. 121 કરોડની વસ્તી 2011 માં છે અને એ 2% દરે વસ્તી વધે છે દર વર્ષે. જો આટલી વસ્તી વધતી હોય તો એની સામે શ્રમનો પુરવઠો પણ એટલો વધારવો પડે. શ્રમનો પુરવઠો એટલે શું? કામ એ વધારવું પડે. પણ એ સામે, વસ્તીની સામે શ્રમનો પુરવઠો વધતો નથી અને એટલા માટે આપણે કહીએ છીએ ચાલો 2 કરોડમાંથી 80 લાખ મૃત્યુ પામે છે, ચોખ્ખો 1.20 કરોડનો વધારો થાય છે. 70 લાખ દર વર્ષે શ્રમ કરનારા લોકો વધે છે. 70 થી 80 લાખ. શું 70 થી 80 લાખની નોકરીઓ દેશમાં ઊભી થાય છે? નથી ઊભી થતી. અને એના કારણે એમને બેરોજગાર રહેવું પડે છે. ત્રીજું, દેશમાં ઔદ્યોગિક વિકાસનો ધીમો દર છે. હા, ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત થઈ છે પણ એ ઉદ્યોગોનો વિકાસ જે છે ધીમો ચાલે છે અને એના કારણે જે ઉદ્યોગો સ્થપાય, જે લોકો ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન ધરાવે છે, કૌશલ્ય ધરાવે છે, એ લોકો માટે પૂર્ણ સમયની રોજગારી જે છે ઊભી કરી શકાતી નથી અને એના કારણે હા ઉદ્યોગોમાં કામ કરે ખરા પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તમે જોયું હશે, કરાર આધારિત 6 મહિના 11 મહિના જે છે 11 મહિના એની પાસે કામ લેવામાં આવે, પૂરેપૂરું 12 મહિના કે જે નોકરીનો જે નક્કી કાયમી બને એવા જે પ્રકારની નોકરી એને આપવી જોઈએ તે નથી થતી અને એના કારણે બેરોજગારી વધતી જાય છે. બીજું, કૃષિ ક્ષેત્રની અંદર બેરોજગારી વધારે છે. કેમ? તો કે અનિયમિતતા, વરસાદની સિંચાઈની સગવડ નહીં અને ખેતીના વ્યવસાયમાં જોખમ વધારે. ખૂબ આપણે મલકાતા હોય ખેડૂત હોઈએ, આમ પાક આ વર્ષે બહુ સારો થશે, એક વરસાદ પડે અથવા તો પાક લણ્યો હોય, ઘણા તમે જોયું હશે મગફળીઓ ઉપાડી નાખી હોય વીણવા માટે અને વરસાદ પડ્યો તો વરસાદને કારણે મગફળી પાણીની અંદર ગરકાવ થઈ જાય, એના કારણે પાકને નુકસાન થાય છે. તો ખેતીના વ્યવસાયમાં આવું જોખમનું પ્રમાણ વધારે છે. આગળ, આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીન. ભણેલો ગણેલો વર્ગ કૃષિ વ્યવસાય કરે? ના કરે. ભણેલા ગણેલા વર્ગને તો વ્હાઇટ કોલર જોબ જોઈએ છે. માત્ર કેવી જોબ જોઈએ છે? વ્હાઇટ કોલર જોબ, કે ટેબલ ખુરશીની નીચે એસીમાં બેઠા બેઠા કામ કરવાનું હોય તેને ગમે છે. એના કારણે બેરોજગારી વધારે છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. ખેતી સિવાય વૈકલ્પિક રોજગારીનો શું જોવા મળે છે? અભાવ છે. ગામડામાં ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો જે છે એની નબળી સ્થિતિ છે. પહેલા તો એવું હતું કે ગામડાના કારીગરો ગૃહ ઉદ્યોગો ચલાવતા હોય કે લઘુ ઉદ્યોગ હોય કે કુટીર ઉદ્યોગ હોય તો એના કારીગરો પોતે જ એટલું ઉત્પાદન કરે કે એના કુટુંબને કાંઈ પણ તકલીફ નહીં. પરંતુ કારખાના પદ્ધતિ અમલમાં આવી અને એના કારણે એ ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા છે, કારીગરો બેકાર બની ગયા છે.
એ લોકોને રોજગારીની શોધમાં શહેર તરફ આવે છે, પણ એમની પાસે જે ગૃહ ઉદ્યોગમાં કામ કરવાની આવડત છે, અન્ય જ્ઞાન કેવું છે, ઓછું છે, અને એના કારણે તેમને શહેરમાં આવીને પણ બેરોજગારીનો સામનો કરવો પડે છે. આગળ આપણા ત્યાં સામાજિક માળખાની અંદર પણ એવી મુશ્કેલીઓ છે કે જ્ઞાતિ પ્રથાઓ ચાલે, સંયુક્ત કુટુંબની વ્યવસ્થા છે, અને એના કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને જ પ્રાથમિકતા અપાય. આપણા જે જ્ઞાતિઓ હોય એનો જે વ્યવસાય હોય, કુટુંબનો જે વ્યવસાય હોય, પરંપરાગત વ્યવસાય હોય, એને જ મહત્વ આપવામાં આવે. આપણી પાસે આમ શું કહેવાય વૈજ્ઞાનિક વિચારો હોય, પરંતુ આપણે એ પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા હોવાને કારણે આપણે એ વૈજ્ઞાનિક વિચારોને આધીન નવી નોકરીઓ શોધી શકતા નથી, નવો વ્યવસાય નથી કરી શકતા. એના કારણે પણ બેરોજગારી પડે છે. આગળ નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ. આજના યુવાનો આ મોબાઈલમાં લઈને બેસવો હોય તો પહેલા નંબર, વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, આ બધા જે એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પોતાનો સમય બરબાદ કરે છે. પરંતુ એવા જે યુવાનો છે એ યુવાનોમાં સાહસવૃત્તિનો કાંઈ પણ, અરે આપણે યુવાન છીએ અને યુવાન તરીકે આજના યુવાન કામ નહીં કરે તો કોણ કામ કરશે? શું વૃદ્ધ માણસો કામ કરશે? નાના બાળકો કામ કરશે? એ યુવાનોમાં જે તરવરતા હોય, યુવાનોમાં જે શક્તિ હોય, એ યુવાનોની અંદર ઉત્સાહ હોય, એ ઉત્સાહ પ્રમાણે આજના યુવાનો પેલા માઈક આગળ જ્યાં ભણવા બેઠા હોય તો 80 વર્ષના વૃદ્ધની જેમ બેસે, અને કામ કરવા જાય તો એક દિવસ કામ કરે, અઠવાડિયું આરામ કરે. આવી પરિસ્થિતિ છે. એટલે યુવાનોમાં સાહસનો અભાવ છે. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ અને અનુભવનો શું છે? અભાવ. એની પાસે ટેકનિકલ જ્ઞાન નથી, તાલીમ ઓછી મળે છે, અથવા તો અનુભવ નથી. આપણે ઘણી જગ્યાએ જોયું હશે કે ડોક્ટર એમબીબીએસ તો બની જાય, પણ પછી એ એમબીબીએસ બન્યા પછી જે હોસ્પિટલોની અંદર એને જે 3-4 વર્ષ સુધી સેવા આપવી પડે તો એ સેવા નથી મળી શકતી. કોઈ હોસ્પિટલ બોલાવે ન બોલાવે આવું બને, અને એના કારણે એ વ્યવસ્થિત રીતે પોતાનો વ્યવસાય જે છે એને કુશળ નથી બનાવી શકતા. માનવ શ્રમની અગતિશીલતા. માનવ શ્રમની અગતિશીલતાનો મતલબ શું છે? તો કે યુવાનોને જે શહેરમાં પોતા વસવાટ કરતા હોય એ શહેરમાં નોકરી મળત કરવી, અન્ય શહેરમાં જઈ, અન્ય દેશમાં જઈને નોકરી કરવી એને ગમતી નથી. માનવ શ્રમની અગતિશીલતા છે. ગતિશીલતા એટલે આપણને આ સુરત શહેરમાં નોકરી ન મળે તો બેંગ્લોર જવું પડે, કોલકાતા જવું પડે, ગમે તે શહેરમાં જવું પડે. એ આપણી માટે તૈયારી હોવી જોઈએ. પણ આજના યુવાનો જે છે એ આપણા શહેરમાં જ મળે એવા પ્રકારની વિચારસરણી ધરાવે. એટલે અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન, માનવ શ્રમનું ખામીયુક્ત આયોજન. આજે ભણવા માટે હમણાં કીધું તેમ સૈદ્ધાંતિક જ્ઞાન માટે તો પુષ્કળ છે. આપણો માપદંડ પણ એવો છે, ટકા ઉપર આધારિત. જેના સારા ટકા એ પણ કામ જુઓ ને ભાઈ, એની ક્ષમતા તો જુઓ. શરીરે આપણે કહીએ છીએ કે આમ દુબળો પાતળો હોય અને એને કોઈ ઉદ્યોગની અંદર કે યંત્ર ચલાવવા માટે કામ ઉપાડવાનું કામ આપીએ તો થઈ શકશે? નથી થઈ શકવાનું. એટલે આપણે શું કરીએ છીએ તો કે નોકરી આપવાનો માપદંડ કયો? તો કે ટકાવારી. જેના સારા ટકા એને ભલે ને એની ક્ષમતા હોય કે ન હોય એવી નોકરી આપી દે. અને એના કારણે ખામીયુક્ત આયોજનથી પણ બેરોજગારી વધતી જાય છે. બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જન દરમાં આપણે મોટા ભાગને જે કંઈ આવક મેળવીએ છીએ, એક મહિનામાં 50,000 કમાનાર કારીગર શું બચત કરીને આવા કોરોના કાળમાં ન બચાવી શકે, કુટુંબને ન ભરણ પોષણ કરી શકે? પણ ઘણા બધા લોકો મોતને વાલું કરે છે. કેમ કરે છે? કારણ કે એણે શું કર્યું હોય, આવક મહિનાની આવે 50,000, પણ એ 50,000 માંથી 55,000 નો ખર્ચ કરી નાખ્યો. 5,000 તો ઉછીના લઈ દે, લાવ ને આવતા મહિનામાં પગાર થશે ત્યારે આપી દઈશ. મોંઘી દાટ હોટલમાં જમવા જવાનો, હરવા ફરવા જવાનો, પછી પિક્ચર ફિલ્મ જોવા જવાનો. આગળ કહીએ છીએ કે કોઈ ફાર્મમાં જે છે એ ફાર્મમાં
ખર્ચ કરવાનો, આવી ઘણી બધી આપણી વ્યસન તો એ તો ભૂલાઈ જ ગયું મારાથી. આજના યુવાનો વ્યસન તરફ પડે છે. આપણા ઘણા બધા યુવાનો એવા છે કે જે આજે ગુટકા, માવા, અન્ય ખાતા થઈ ગયા છે. ભાઈ, દેશને ક્યાં લઈ જવો છે તમારે? જ્યાં સુધી તમારે આ વ્યસન જે છે ને એ તમારા કુટુંબનો, તમારી બંનેનો, એ શું કહેવામાં આવે છે, પાયમાલ કરનારો છે, એ આપણને અટકાવનારો છે. જેટલા એનાથી દૂર રહેશો ને એટલું કુટુંબ અને આપણે આનંદિત રહી શકીશું. એ ખર્ચ તો કરાવે છે પણ આપણા શરીરને ક્ષીણ કરાવે છે. કામ જે કરવાની આવડત હોય એને અટકાવે છે. ઘણા લોકો એમ કે અરે તમને શી ખબર પડે, ખાઓ તો ખરા. ભાઈ, ખાવું જ નથી ને, હું નથી ખાતો તોય મોજથી તમને કામ આપું છું કે નહીં. આજે મારી 45 વર્ષની ઉંમર થવા આવી, આ મારી સાથે કોઈ યુવાનને મૂકો, નહીં કામ કરી શકે. એટલી સાથે એટલા કલાક નહીં કામ કરી શકે. આવડત હોવી જોઈએ તો જ એ આપણા દેશના વિકાસ જે છે એ દેશના વિકાસને આગળ ધપાવી શકે. પણ અહીંયા શું કહ્યું છે કે મોટા ભાગની બચત કરતા જ નથી. બચત કરતા હોય તો કોઈ અન્ય બેંકમાં રોકાણ કર્યું હોય, બજારમાં રોકાણ કર્યું હોય, જમીનમાં રોકાણ કર્યું હોય, એના કારણે શું થશે? તો એ મૂડી સર્જન દર થશે. અને મૂડી સર્જન, તમારી બચત તો થશે પણ એ તમારી મૂડીમાં વધારો કરીને આપશે. જમીનમાં રોક્યા હશે તો જમીન જે છે એ જમીન એના ભાવ વધવાના છે, તો એ તમારી બચત થઈ, વધારો થયો છે. આવા પ્રકારની વ્યવસ્થામાં શું જોવા મળે છે? અભાવ છે. અને એના કારણે આપણે જોઈએ છીએ બેરોજગારીનું પ્રમાણ આપણા દેશની અંદર વધતું જોવા મળે છે. તો એના કારણો આપણે જોયા. હવે આગળના વિડિયો લેક્ચરની અંદર વધારે જોઈશું. હરિઓમ.